જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો આજે એક ખુશ ખબરી છે એ જ કે આજે આરતીના મમ્મી આપણા ઘરે આવ્યા છે અને આપણા ઘરે આવીને આજે નવી વાનગી બનાવવાની, નવી વાનગી જમવામાં એ તો આવ્યા છે આપણા ઘરે. એ આરતીના મમ્મી અને આરતીના બેન, મોટા બેન આવ્યા છે. તો આજે આપણા ઘરે જમવામાં નવી વાનગી બનાવે છે. એ શું બનાવે છે એ તમને બતાવું. ચાલો, અત્યારે રસોડામાં ધબધબાટી બહબહાટી તૈયારી ચાલુ જ છે અને મજા આવશે ખાવાની. અને જોજો, લાસ્ટ સુધી જોજો, મજા આવશે. શું બનાવવાના છે એ તમને બતાવું હમણાં. ફટાફટ ચાલો જાય આપણે રસોડા. મોમોસનો મસાલો, આ લોટ કેવાનો છે? તો મેંદાનો લોટમાં મોમોસનો મસાલો. મોમોસ બનાવો. અચ્છા, અને થોડુંક સોસ છે અને પછી આ ઓલવર આવે ને કોર્નફ્લાવર એક ચમચી નાખી પાણીમાં બોરીએ ચડવા આવે ને પછી નાખવાનું. અવાજ બંધ. ચડવા આવે પછી નાખવાનું ઓળવીને નહીં અને નહીં, ઈડલી જેમ બધું આને સ્ટીમ તો કરવાનું. આને તો પછી પાછું તળવાનું. હા ના તળવાનું. અમારે ઘઉંના લોટના પહેલા બનાવ્યા તો ઓલી કે ઘઉંના લોટના ઓલામાં મોબાઈલમાં બતાવ્યું હતું એના જ બનાવ્યા હતા. ઘઉંના લોટના મોમોસ હા, ઘઉંના લોટ મોબાઈલમાં બતાવ્યું હતું કેટલું બધું. હા કેવા લાગ્યા? હા, સારા લાગે. ન હારા લાગે, એ તો કાસા લાગે. નહીં, કાચા નતો લાગતા. બસ કોઈ કે ઓલા જેવા સફેદ સારા લાગે. પણ એને અમારે ઓલી બે નિસારી માટે છે બાકી અમને ન ભાવે. આને બાફવા પડે ને આને તો. હા, બાફા. તો બાફેલા તો ઘઉંનો લોટમાં તો કાસા થઈ જાય. નહીં, નહીં, બાફવાનો હોય ને પણ ભાઈ બાફા આને હે બફાય છે. પછી આમ ખાવામાં કાસો લાગે. ઢોકળા ખાતા નહીં આપણે. નહીં, નહીં. ઢોકળી અલગ છે, આ અલગ છે. ઘઉંના લોટના મોમોસ બને કોઈ દી? હા, મોબાઈલમાં ઈ જ બતાવ્યા છે. મોબાઈલમાં બતાવ્યું હતું, તમે પણ બનાવીને જોજે. પણ અહીંયા આરતીના મમ્મી આવ્યા છે, એ બનાવે છે અટાણે. ઘઉંના લોટના નહીં, મેંદાના લોટના બનાવે છે. આપણે જોઈએ. હા, કલ્પુબેન આવો આવો. અમે પેલા ચોખાના જ બનાવ્યા. અમે બી એકવાર દીદી અમે લોકો ત્યાં તો ભાઈ એ મોમોસ બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. કલ્પુબેન છુપાઈ ગયા છે. ઓહો, અમારે ભાઈ આજે મોમોસ બનાવવાનું છે. તમારે ખાવા મોમોસ? યસ ક્યારે આવ્યા તમે? હું તો અહીંયા ગાર્ડનમાં જ હતો, મને તો દેખાણા નહીં. 33 ની થઈ ગઈ બસ. કોણ? બોલ. એટલે કેટલા વર્ષની થઈ એમ નથી પૂછ્યું. અહીંયા કઈ આવી એમ પૂછ્યું. ઓ મિતાન ભાઈ, મિતુભાઈ. લાવ દાવાને હું ખાઈ લઉં. બહુ થાકી ગયા ને હવે હું ખાઉં. મિતુભાઈ, અહીંયા બેસ ને. માસી ક્યારે આવ્યા તારા? માસી ક્યારે આવ્યા? એમ છે. જા માસીની ડ્યુટી. કેમ અંદર અહીંયા અહીંયા બેસ એ તો તને બરોબર અમને અંદર ગયા. હાશ, હેરાન કર. હેરાન નથી કરતો. એ એટલે એમ એને રમવાનું હોય એને હારે. દિવસે બહાર લેકે જવાના. હા, બરાબર. ભણવામાં નહીં જોઈએ કાંઈ. ઈ તો એમ નહીં. ભણવાનું, હા. અને પછી ઓલી તો મેંદાના લોટના આજે મોમોસ બનાવે. અમારે મોમોસ અમારી ઘરે આજ પહેલી વાર બની રહ્યા છે. આરતીના મમ્મી બનાવે છે. એમાં મરચાં ને આદુ નાખ્યું ને તીખા હા, થઈ ગયા. મારે પણ એ છોકરીઓ બેન અને દિવ્યા વાળા હા, હતા. તો પછી તો મેં કીધું મેં મરચું જ નથી નાખ્યું. પછી મોમોસની ચટણી મેં તીખા નો હાલ લાગે. મોમોસની ચટણી તીખા નો પણ મજા આવે. અરે તીખા બહુ. આજે સ્વાદ. આપણે કેવું કે થોડું સારું લાગે. સ્વાદ હોય ને થોડોક આમ. પણ ઈ આદુ થોડુંક મરચાં ને હા. વાટી નાખ્યા ને તો તું જો તો કેમ કે આદુ બી તીખું લાગે, એમાં આદુ વધારે નાખીએ ને તો ઈ પણ ના હારું. નહીં નહીં નહીં. બધાનો medium હોય, હા, Tasty. બધાને આપણે એટલી ખબર પડી ગઈ, વધારે નથી. Normal. એટલે કાલે મેં જ બનાવ્યું હતું ને થોડાક કમાલ નથી તો આજે મેં કીધું તો ઈ ક્યાં છે જોઈએ. મિતાનભાઈ શું કરે છે જોઈએ અંદર. પછી મોમોસ બનાવી પછી મોમોસની ચટણી ઓ મોબાઈલ જોઈએ છે માસી સાથે, એટલે જ મેં કીધું મિતાનભાઈ અમારા મોબાઈલ જોઈશે. મિતાનભાઈ માસી સાથે મોબાઈલ જોઈશે એટલા માટે અહીંયા આવી ગયો માસી લઈને, સમજે? એટલે એને અહીંયા બહાર નથી દેવું અને મમ્મી ન જોવા દે મોબાઈલ. હવે માસી એને જોવા દે મોબાઈલ એટલા માટે. ને બારને Mobile નહીં, તો? એને garden નો video બતાવો. અચ્છા, ગાર્ડનનો વિડીયો બતાવો. નહીં તો એનો ટાઈમ છે ને મોબાઈલ જોવાનો, એટલા માટે. ને કલ્પુના મમ્મી આવ્યા છે એટલે આરતીના મમ્મી એ છે ને બનાવે છે મોમોસ બનાવવાનું છે આમાં. આ ઓલું ઇડલી બનાવી એ છે આ તો એમાં બનાવવાનું છે. ઓકે, તો
તેનો મસાલો તો તમે બનાવીને ઘરેથી લાવ્યા? ઘરેથી, હા. ઓહો. હવે અહીંયા આવીને ક્યારે બધું સુધારવાનું? સુધારતા મને તો કાલે 2 કલાક થયા ઘરમાં તો આ મસાલો છે મોમોસનો. અચ્છા, આ ડબ્બામાં ભરીને લાવ્યા. ઓકે. એમાં નાખવાનું છે પહેલા તેલ કે ઘી? તેલ 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 નાખવાનું છે. હાલો, હવે નહીં. મોમોસ બનાવવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. આને મૂકું ગરમ તેલ કરવા. નાખીને લોટ બાંધી દીધો છે. હજી ભરતો તો ગરમ મૂકીને હમણાં મેંદાનો લોટ હજી ઓણમાં એમ. એકદમ મોણ દેવાનું, બાંધવાનું. કા હાલો પછી બતાવો કેવી રીતે બનાવે. બધા સ્કેચ કરતા આવડે આવડે તો ખરું ને. તો હું કરું સોયા સોસ મેડમ મારો ફોન આ ગોરિંડા બનાવીને એ મોબાઈલ કોણ જોઈ છે? કેમ બાકી કોયરો ગુંડા આવે એને કે એને ના પાડી. એ હા આ સોયા સોસ નાખવાનો છે. બસ બસ જરાક જ. જરા કેવો જો નાખ્યો ને સોયા સોસ. હા, એના મસાલામાં સોયા સોસ નાખીને મિક્સ કરી દે. અને કંકુ, ગુંડા આવે કે મને ફોન આવ્યો એના પછી પૂરી બનાવવાની આવી રીતે મોદક. શું કહેવાય એને? મોદક જેવું બનાવવાનું છે. મોમોસ 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 બે દિવસથી લીધો નથી તો હું કરું બોલ પાણીથી પેક કરવાનું હોય ને મોમોસ બનાવવાની ચટણી. હા, મસાલો મોમોસનો મસાલો છે. ચીઝ તો ઓલું કર્યું નહીં ટુકડા ઝીણા ઝીણા ટુકડા નથી. હા જરાક જરાક અંદર નાખતા જાય આની અંદર મિક્સ જ કરવાનો. એની અંદર નહીં આમાં ટુકડો નાખતી જાય વચ્ચે વચ્ચે જરાક જરાક નાના. એમ કરી. હા હવે કોણ એમાં નાખે હા, કાકી નાખી નાખો. નહીં શું કે આમાં ડાયરેક્ટ તો મોમોસ બનાવવા માટે પહેલાં પૂરીઓ બનાવવાની નાની નાની, અને પછી એમાં આપણે મસાલામાં જે વસ્તુ નાખવાની છે. તો અત્યારે એમાં ચીઝ નાખવાનું આવ્યું છે. ચીઝવાળા મોમોસ. તો આ ચીઝ આ ખમણવાનું ચીઝ ખમણે છે અમારે બસ થઈ બેચારા. ગયું જા આવે તો ચીઝવાળા આપણે મોમોસ બનાવવાના છે. અને મિક્સ કરી નાખો. ચીઝ નાખી દીધું. યસ હા પીળા બેગમાં મેરે કો નહીં આપે ટ્રાય કરે પહેલાં ભાઈ, ટ્રાય. પહેલાં એમાં નાખી દેવાનો મસાલો, અને પછી એને પકડો ચારે બાજુથી. હા એમ. અમે કેમ કર્યા હતા ખબર છે? આ જો એમ હા પકડતી જા. હા, એવી રીતે પકડતી જા. મસાલો આમ દબાવો એટલે અંદર લઈ લો. ઓકે. પકડ પકડ પર દબાવવાનું એને એટલે ચોટતું જાય. હા. મોઢું બંધ કરી દેવાનું. હા, એમ બી હાલશે. હા, મોદક 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 જો. એક આમ જો વાવ, આમ મસ્ત દે. એ એમ બી- હા, તો એમ બી મોમોસ. મસ્ત લાગશે. તમે કેમ બનાવો છો? તો તમે ઘૂઘરાની વાળું. હા હા ઘૂઘરાની જેમ ને હા એમ. હા 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 છીપી રે સાઈડમાં ને. હવે આમાં નીચે તેલ નહીં લગાડવું પડે ને હા, તેલ આમાં લગાડી લગાડવું પડીએ આમાં આમાં. આમાં બી લગાડું ને કેમ કે એ ચોટી મને જાય આ છે ને આમ હા એ એમ. હજી એમ કરો ને એ આમ એમ સારું લાગે. મોદક જેવું. હા જો એમ પકડી પકડી. ઈ આમ પ્લેટ્સ વાળું આવે ઈ બારે એવા જ મળે એ તો પેટર્ન બને પેટર્ન. નહીં પણ બારે એમાં જો અચ્છા હા હા, બાર એવા મળે. તો આ મોદક જેવા વધારે સારા લાગે. શું કે આ મોદક તું જેવા? રોટી બનાવ હમ મોદક હા બનાવ હા જેમ આ જો હા, એમાંથી કયો સારો લાગે? મોદક જેવો. એ જ સારો લાગે કેમ કે એ છે ને. લાવો હું બનાવું હા ના બે બને ના બાપા એમ યાર આવે જ કે બેટીને મમ્મી તને હાલો હવે અમારે મેડમ એમ કહે છે કે હું બનાવું પૂરી. હાલો આવી જાઓ પૂરી બનાવવા. ઓલું લે કુકર નીચે આ રહ્યું કુકર કે એમ એમાં મૂકી કુકર દેવાનું. અહીંયા છે રસોડા ઉપર. નાખી દઈને એક હારે. એ તો રસોડા ઉપર સડી ગયું કુકર. આપણે આને જરા તેલવાળા કરતી હતી. કુકર તો ગેસ ઉપર સડી ગયું. ઓલું છે ને તારે લગાડવાનું ઓલું પીછી લેવું છે આજે આપણા ઘરે સ્પેશિયલ વાનગી બનાવે છે આરતીના મમ્મી. એ પણ મોદક. મોદક નહીં મોમોસ. અમારાથી તો મોદક જ બોલાય. મોદક જ છે. મોદક જેવું જ લાગે કેમ કે જો આરતી બનાવે. બધા બની જાય પછી બતાડો. इसको खाना है आ जाओ आ जाओ खाने का ये वो सब कोई. मोमोस मोमोस मोमोस. थोड़ा ग्राम तो मोर्चा संभाल लिया है मैडम ने. रोटी बनाने का अभी फर्स्ट क्लास પૂરીયું બનાવવાની છે અને આરતીના મમ્મી કરે છે ઓલું ઇડલી બનાવવાનું હોય ને એમાં સ્ટીમ કરવાનું છે. એટલે સ્ટીમ બનાવે છે. સ્ટીમ બનાવવાનું. સ્ટીમ મોમોસ. પંખો ચાલુ છે તો પંખાનો અવાજ આવતો તો પંખો કરી દીધો બંધ. અને અત્યારે વાગ્યા છે ઓહ 2 વાગી ગયા. 2 માં 10 મિનિટની વાર છે. ઓ માય ગોડ. હજી જમવાની તૈયારી છે. હજી બને છે. તો આજે નવી વાનગીમાં શું બને છે આપણા ઘરે? મોમોસ. આમ તો આપણે ઇડલીનું મશીન છે ને, ઇડલીનું કુકર આવે ને,
એમાં ઇડલી બનાવીએ તો એને સ્ટીમ કરવા માટે મોમોસને રાખે છે અને ફર્સ્ટ ટાઈમ આપણા ઘરે મોમોસ બની રહ્યા છે અને આરતીના મમ્મી એ પણ બનાવે છે ઓહ મહેમાન થઈને આવ્યા અને મહેમાન બનાવે છે જમવાનું ખુશખબરી એ તો લેટેસ્ટ ન્યૂઝ છે હું કે આરતી અમારા બેન છે ને એટલે લેટેસ્ટ ન્યૂઝ છે ને લેટેસ્ટ ન્યૂઝ છે ઓલા પિક્ચરમાં કે ને એ તો લેટેસ્ટ ન્યૂઝ છે તો આપણે મોમોસ છે ને પછી આમાં આને હારે ખાવાનું છે ને ટમાટર સોસને હારે ઓ અફસોસ કે સોસ ચટણી પણ લાય તો અત્યારે ચાલુ છે મોમોસ બનાવવાનું આરતી બનાવે છે મોદક જેવા બનાવે છે આરતી અને અમારા મેડમ પૂરીઓ બનાવે છે અને આરતીના મમ્મી સ્ટીમમાં ને રાખે છે આ જોઈએ એક નંબર તો કોશિશ જારી હે જોઈએ પછી કેવા બને એ તમને બતાવું પછી ચાલો તો મેમોસને રાખી દીધા છે કોલામાં અને હમણાં થોડાક જ બનાવવાના છે ટેસ્ટ માટે ખાલી કેવા બને એ જોવા માટે ટેસ્ટ માટે જ આપણે બનાવી રહ્યા છીએ અત્યારે થઈ ગયા છે અને આને મૂકી દીધા છે આપણે ગેસ ઉપર ચડાવી દેવાના છે એક જ ઓલામાં રાખવાનું છે ને નીચેના ઓલામાં પાણી ભરેલું હોય ને પાણી ભરી અને પછી ઉપર આ ડીશ પછી મૂકી દેવાનું એને પછી ઢાંકી દેવાનું 15 મિનિટ 15 મિનિટ આપણે રાખવાના છે આને તો એક ગેસ ઉપર મોમોસ પાકે છે અને બીજા ગેસ ઉપર બને છે ભજીયા અને ત્રીજા ગેસ ઉપર ચટણી ગરમ થાય છે અને અહીંયા તેલ ગરમ થઈ ગયું નથી થયું તો ભજીયા આવી હાલ કલ્પુબેન ભજીયા બનાવે છે અમારે હાલો એને કામ જ નથી કરવું એ કે મને કે મને સોટાડી દે જાઓ અહીંયા કે ભજીયામાં તાર ભજીયાનું ખીરું રેડી થઈ ગયું છે તેલ ગરમ થાય છે અને આમાં બને છે મોમોસ અને આ ચટણી જો ગરમ થઈ ગયું હોય તો જોજો હવે આરતીના મમ્મી આવ્યા છે ને તો આજે બનાવે છે ભજીયા અને મોમોસ ઓહો જબરદસ્ત અને મસ્ત કે આજ મોડા થઈ ગયા જમવા મામી એટલે અમારે 2 વાગીને ગયા 2:10 થઈ ગઈ ને અમારે કલ્પુબેન ભજીયા બનાવવાની કોશિશ કરે છે બે બેનું આજે ધબધબાટીને બહાટી ચમચીથી નાખ ને તો પણ આવું જ કરશે તો હવે અમારો આજે मेरा हाथ गीला ये तो लेटेस्ट न्यूज़ है ये तो ढीला हो गया ये तो लेटेस्ट न्यूज़ है आज अरे मैं बनावा टाइम पर જ લોટ कल्पूबेन बना रही है भजिया મિતાંશભાઈ ને ખાવાના લેટેસ્ટ ન્યૂઝ લેટેસ્ટ મિતાંશભાઈ માટે જમવામાં ભજીયા તો એ હવે થોડું ચાલતા તો આ અમારા આરતી નાના બેન છે અને આ કલ્પુબેન મોટા બેન છે જો સેમ ટુ સેમ લાગે ને કોપી ટુ કોપી વાહ ને આજે ભજીયા બનાવે છે અમારે કલ્પુબેન આજે ધબધબાટી વાટી મજા આવી ખાવાની હા ઓ કેટલા વર્ષના ગોરી રમેશ મહેતાની સ્ટાઇલમાં કેટલા વર્ષના ગોરી અને એક નંબર વરસાદ અંધાર્યો છે બહાર ફર્સ્ટ ક્લાસ અંધાર્યો છે અને થોડો આવે પણ છે આવી રીતે અત્યારે છે આપણા ઘરે જમવાનું બને છે આરતીના મમ્મી મોટા બેન આવ્યા છે અને ફર્સ્ટ ક્લાસ ભજીયા બને છે મોમોઝ બને છે ઘણું બધું જમવાનું બનાવ્યું છે અને આપણે બેસી જઈએ જમવા એટલે જઈએ આપણે ઓલા રૂમમાં તો ત્યાં જમવાનું બને છે અહીંયા ભજીયા ઘરમાં હાલો જમવા બેઠતા હતા ભૂખ તો 2:30 વાગી ગયા તો ભૂખ તો લાગે જ ને તો પેલા ભજીયાનું ઘાણું એકાદો કાઢી નાખો હાલો તે ઓલા રૂમમાં જમવા બેસીએ જમવાનું બધું બહાર આવી ગયું છે અહીંયાથી લઈ લીધું છે તે તળેલા મરચા ને હા સામાન બધો આવી ગયો છે બહાર જમવાનો અને બેહી પણ જાય છે ધીરે ધીરે આરતીના મમ્મી પણ અહીં બેઠા છે જમવા એ જોવે છે ટીવી અને બ્લોગ ચાલુ છે અત્યારે અમારા ઘરે અલગ બધા અમારે બ્લોગ ચાલુ જ હોય બધાના ને ત્યાં સુધી અમે કોઈ વિડીયા ન જોઈએ ત્યાં સુધી મજા ન આવે ને હવે જમવાનું બધું આવી ગયું છે અહીંયા સામાન બહાર હવે બેસી જાય જમવા ચાલો ભજીયા બની ગયા હા થેલી તૂટીએ તો ખતમ આપણે જોયું એટલું બધું કોઈ દિવસ ચાલો આ આપણું જમવાનું આ મારું છે થાળી
ભજીયા આવી ગયા છે, શાક આવી ગયું છે. હાલો હવે ભજીયા ખાઈએ. ખાવા દેવું તો ને હવે ખાવા દેવું કે બધું મુકાઈ જાય. બની ગયા હો ભાઈ. ટેસ્ટ કરો, ટેસ્ટ કરો. ચટણી મમ્મી આપજે તો અહીંયા. એક તેરા એક મેરા, એક મેરા. ये चटनी तेरी, ये मिर्चा मेरा, ये भजिया तेरा, ये मोमोज मेरा. કોણ છે? હા ગ્લાસ આપ્યા ને એને. ખોલતો આ. ચાલો હવે જમી લઈએ આપણે. હા. શાંતિ આવ. જમી લઈએ પછી મળીએ. ગન અને ગ્લાસ આપ્યા. બેસી જા. ખુરશી પર ઊભો થાય તો પડી જાય તો ઉડી જાય. કાર્ટૂન જોતો જોતો તો હું પડી જાય મીતુ, પડી જાય મીતુ. બે હજાર નીચે માં દીકરો. મીતુ ક્યાં ભાગ્યો તું? વાર છે હજી, મમ્માને આવવા દે, જો ને, એ કઈ પણ ગઈ. નાનીને આવવા દે. હું નથી આવતો, નાની ને મમ્માને આવે છે અને બહાર જાય એટલે આવી જાય. તો મમ્મીને નાનીને આવવા દે. નાની બીજી કઈ છે? ઓય બતાવો. હા, બોલ. હા, જાય. મમ્મા તૈયાર થઈ ગયા? નહીં શિવ બોલ. ક્યાં છે? અચ્છા પર્સ જોઈએ મમ્મી. પૂછ આ ચાલશે પૂછ. અરે આપણી જે ચાલશે, ચાલશે. ચાલશે ચાલશે એક આ પણ છે. ચાલશે કે આ રે મોટી. બિગ બિગ મોટું પર મોટું ફરસ ફરસ એનાથી મોટી. એનાથી મોટી પણ છે. એનાથી મોટી. કલ્પુ એ કલ્પુ એનાથી મોટું પણ છે. નહીં. જોત તો ખરી. આ મૂકવાનું કોઈ. સ્કૂલનું ઓલું હોય ને એવડું મોટું. મારે છે ને અમે ઘરમાં માટે અમે લીધી હતું તો બરોબર ઓળી થઈ ગઈ. મિતુભાઈ તે માથું તો નથી ઓળાયું. એટલે ડોપરે. નથી ઓળાયું. જોઈ આવજા તો કાચમાં. બગડી ગઈ. મમ્માને કે માથું ઓળાવી દે ને. દીકરા લગ્નમાં લીધી બહુ સારી હતી. એના જેવું મળતું જ નથી. મેં ઓળીને કીધું એવું જાય છે હવે આ લોકો. હા શું થયું મોતી બાબુ. લાગે પછી પહેલા કાઢ. મિતુ રેડી છે? અમે પાસે બરાબર. ક્યાં આવી કે નહીં? હા. પાછા અંદર આવ્યા. ચલો વાંધો નહીં. હવે હું ત્યાંથી આવો પછી આવો. હા 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 તમે જઈ આવો પછી ત્યાં સુધીમાં આવશે ચોક્કસ. આવજો. બાય બાય. બાને પણ બાય કરી દો. બાય. બાને ટાટા બાય કરી દો. જય સ્વામિનારાયણ. કેમ છો? મોજમાં જો હોય બા તો હંમેશા. અમારે ઘરે. જવાનું છે ને એટલે આવે. અહીંયા તો ખબર કાઢવા બાપાને તમે પેલા આંટીના ઘરે હમણાં આવી નથી ને તો ગાંઠો મારી આવું. હા જા. હું જોઈએ ને. એટલે. આવું તો જોઈએ જ ને કાબા. હા. અમે તમે પણ આવજો હવે. હવે આવીએ છીએ અમે બધા. અમે એકલો કોઈ દિવસ ક્યાંય જાતો જ નથી. એવું ન હાલે. એકલા જાવ ને એકલા ઊંઘાવીને જાવ. એકલા ન જાઓ બેકલો એકલા જાય. ન જાવ એકલા જાવ. આ બેકલા જ જવાનું છે. એકલા અમે જાતા જ નથી ક્યાંય. એવું ન હાલે. એકલા ન જ જાતા કોઈ દી ક્યાંય અમે. બેકલા જ જાય અમે. આ તો એકલા જાવ. જાવ ને. બાય ધ્યાન રાખીને જાજો મિતુભાઈ. ઓટોમેટિક આવજો. ઓટોમેટિક બાય ધીરે ધીરે ધ્યાન રાખીને જાજો ને ધ્યાન રાખીને આવજો. હા બાય કર. બાય મિતુ. બેનની ઘેર જાવ. બાય. આશીર્વાદ મળે. હા